પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને શું કહે છે? પાક. જે પાકને વરસાદની ઋતુમાં જૂનથી સપ્ટેમ્બર મહિનામાં રોપવામાં આવે છે તેને શું કહેવાય છે? ખરીફ પાક. ખરીફ પાક એટલે એ પાક હોય છે જે વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે. નીચેનામાંથી કયો પાક રવિ પાકનું ઉદાહરણ છે? જવાબ છે ઘઉં. રવિ પાક એટલે એ પ્રકારના પાક કે જે શિયાળાની ઋતુમાં રોપવામાં આવે છે. જમીનને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને શું કહે છે? ખેડાણ. ખેડાણ દ્વારા જે જમીન છે એ પોચી બને છે, જેનાથી જે મૂળ છે જમીનમાં ઊંડે સુધી ઉતરી શકે છે, શ્વસન કરી શકે છે. આની સાથે સાથે અળસિયા અને બીજા સૂક્ષ્મજીવોને વૃદ્ધિ કરવા માટે પણ ખેડાણ એ ખૂબ જ જરૂરી હોય છે. ખેતરને સમથળ કરવાનું કાર્ય કયા ઓજાર દ્વારા કરવામાં આવે છે? સમાર. હળમાં આવેલી લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટીને શું કહે છે? ફાલ. નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે કયું સાદું ઓજાર વપરાય છે? ખરપિયો. આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા કયા ઓજાર વડે કરવામાં આવે છે? દાંતી એટલે કલ્ટિવેટર. ક્ષતિગ્રસ્ત બીજ પાણી પર કેમ તરવા લાગે છે? કેમ કે તે પોલા અને હલકા હોય છે. બીજને સમાન અંતરે અને ઊંડાઈએ રોપવા માટે કયા મશીનનો ઉપયોગ થાય છે? વાવણીઓ. વનસ્પતિની સ્વસ્થ વૃદ્ધિ માટે જમીનમાં ઉમેરવામાં આવતા પોષક દ્રવ્યોને શું કહે છે? ખાતર. નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતરનું ઉદાહરણ નથી? જવાબ છે વર્મી કમ્પોસ્ટ. કારણ કે વર્મી કમ્પોસ્ટ જે છે એ કુદરતી ખાતરનું ઉદાહરણ છે. કઈ વનસ્પતિના મૂળની મૂળ ગંડિકાઓમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા જોવા મળે છે? જવાબ છે સિમ્બિકુડ. રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ નાઇટ્રોજન સ્થાપનમાં મહત્વનું કાર્ય કરે છે. જમીનની જળધારણ ક્ષમતામાં વધારો કોના ઉપયોગથી થાય છે? જવાબ છે કુદરતી ખાતર. ખેતરમાં સમયાંતરે પાણી પૂરું પાડવાની ક્રિયાને શું કહે છે? સિંચાઈ. પાણીની અછતવાળા વિસ્તારો માટે સિંચાઈની કઈ આધુનિક પદ્ધતિ વરદાનરૂપ છે? ટપક પદ્ધતિ. પાકની સાથે ઉગી નીકળતા બિનજરૂરી છોડને શું કહે છે? નીંદણ. નીંદણ દૂર કરવા માટે વપરાતા પ્રચલિત રસાયણ 2,4-ડીને શું કહે છે? નીંદણનાશક. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને શું કહે છે? લણણી. પાક લણવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? જવાબ છે દાતરડું.